જો આ પંખો ફરે છે એમાં કરંટમાં કોઈ ક્રિયા નથી અને પંખામાં સ્વયં સામર્થ્ય નથી ફરવાનું. કરંટમાં કોઈ ક્રિયા નથી, સત્તા માત્ર. પણ એની સત્તાથી આ 3 પાંખિયાવાળો પંખો ફરે છે. તો એ જ રીતે જેને ચેતન આત્મા કહો છો, આત્મા એવો કોઈ ટુકડો નથી. આત્મા એક એવું વ્યાપક તત્વ છે. બોલો ને, આ પૃથ્વી એનાથી સૂક્ષ્મ જળ છે, પણ એ તમારા માટે આ છે જળ. એ જળ કરતા પણ સૂક્ષ્મ અને કારણરૂપ અગ્નિ છે. અગ્નિ કરતા પણ સૂક્ષ્મ વાયુ છે, અને વાયુ કરતા પણ સૂક્ષ્મ આકાશ છે. એનું કારણ છે. પણ આકાશ પણ તમારા માટે આ છે. જેને તમે આ કહો છો એના તમે જુદા જ છો. એ તમે કોણ છો? આ આકાશથી પણ સૂક્ષ્મ અને વ્યાપક છો. આકાશથી પણ સૂક્ષ્મ અને વ્યાપક. આખે આખું આકાશ તમારામાં દેખાઈ રહ્યું છે. એવા વ્યાપક છો. અયમ આત્મા બ્રહ્મ, એ પરમ ચેતન છો. અને તમારી હાજરીને લઈને પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ. હે અર્જુન, મૈયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં પ્રકૃતિમાં ક્રિયા થાય છે, કરનારો કોઈ નથી. જેમ સૂર્યના પ્રકાશની હાજરીમાં પોયણા ખીલે છે. સૂર્યનો પ્રકાશ કશું કરતો નથી, એની હાજરીમાં પોયણા ખીલે છે. એમ ચેતન આત્મા એ બ્રહ્મ હું છું, એ તમે છો. દેહમાં દેખાવા છતાં પણ દેહથી પૃથક છો, અને બધાય દેહમાં છો. બધાય દેહ તમારામાં છે. એવા વ્યાપક બ્રહ્મ છો. જેને બ્રહ્મ કહો છો, એ પરમ સત્તા કહો છો. એ સત્તાને લઈને જ અહીંથી હું બોલી રહ્યા છું. પણ હુંને હુંના રૂપે નથી જાણતા. હું કોણ કે હું બધી ઓળખાણો છે. હું જગદીશસિંહ, હું ઝાલા, હું આ ગામનો, હું આ. પણ આ જુદું જ છે ને હું જુદું જ છે. હુંની એક એબ્સ્યુલેટ પોઝિશન છે. એબ્સ્યુલેટ. આ કશું આ ના હોય તો હું છે. એ કોણ છે? અજો નિત્યમ અયમ શાશ્વતો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. એ વ્યાપક બ્રહ્મ છે. એ મારી હાજરીમાં મારી સત્તાથી પ્રકૃતિમાં ક્રિયા થઈ રહી છે. ઇધર આ જાઓ. નહીં? હા, મારી હાજરીમાં. પણ હું એટલે કોણ હોઈશ આમાં? હું એટલે કોણ હોઈશ? એક તો હું, જેને શાસ્ત્રમાં ભગવાન કહી રહ્યા છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, આ દરેક શરીર રૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ, એ જ્ઞ, એ જ્ઞાન સત્તા, ચેતન સત્તા, તું મને જાણ. પણ આપણે તે સત્તાને ઉના રૂપે નથી જાણતા. નહીં જાણતા નથી. તો હાથ ઊંચો કરો. આ ઊંચો થઈ રહ્યો છે, બેઠો. નીચો કરો. નીચો થઈ રહ્યો છે. આ સમગ્ર ક્રિયા થઈ રહી છે મારા હોવાપણાને લઈને. એકલા હાથમાં નહીં, શરીરના પ્રત્યેક એક લોહીનું નાનું ટીપું લાવો, એમાં પણ ક્રિયા થઈ રહી છે મારી સત્તાને લઈને. પ્રાણમાં ક્રિયા થઈ રહી છે મારી સત્તાને લઈને. હું એટલે બ્રહ્મ છું. મારી સત્તાને લઈને આ જળ દેખાતો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તોડો, એમાં ક્રિયા થઈ રહી છે. પણ સત્તા કોની છે? તો કે એ બ્રહ્મની છે, મારી છે. મારી હાજરીને લઈને, જેમ સૂર્યપ્રકાશની હાજરીને લઈને પોયણા ખીલે છે. કશું કરવું નહીં પડે સૂર્યના પ્રકાશને. મારી હાજરીને લઈને આ બને છે. જેવી રીતે પ્રયોગશાળામાં તમે પાણી બનાવો તો હાઇડ્રોજન લો, ઓક્સિજન લો, H2O, હાઇડ્રોજન લો, ઓક્સિજન લો. તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરો તો પાણી બની જાય કે ના? ના. એ બંને વચ્ચે કરંટની હાજરી હોય છે. એક ઉદ્દીપક હોય છે. એ કરંટની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થાય ત્યારે પાણી થઈ જાય. તો કરંટ શું છે? કે એની હાજરીમાં, એની અધ્યક્ષતામાં હાઇડ્રોજન ઓક્સિજન ભેગું થઈને પાણી થાય છે. કરંટ કશું કરતો નથી. એમ મારી સત્તામાં, મારા હોવાપણામાં, એ મુજ બ્રહ્મની સત્તામાં આખી પ્રકૃતિમાં ક્રિયા થઈ રહી છે. ક્રિયા થઈ રહી છે. હોવાથી જ થઈ રહી છે. હાથ અદ્ધર કરજો. પણ તમને શું થાય છે? મેં કર્યો. આ મેં કર્યો એમ થાય છે ને. જો
આ મેં કર્યો એમ થાય છે. આ જે હું આ ક્રિયા સાથે જોડાઈ ગયો આને જીવદશા કહે છે. જો એ બ્રહ્મની ખબર પડી જાય, એ વ્યાપક બ્રહ્મ સત્તામાં ભળી જાવ તો હું કરું એ જ અજ્ઞાનતા શકટના ભાર જેમ સ્વાન તાણે સર્વ સૃષ્ટિ મંડાણ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે. જોગી જોગેશ્વરા કોક જાણે. હું કરું એ જ અજ્ઞાનતા શકટના ભાર જેમ સ્વાન તાણે. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, નહીં તો સૌ કોઈ શત્રુ મારીને મિત્ર રાખે. નરથી જો નિપજે તો કોઈ ના રહે દુખી, અને ભવન ભવન પર છત્ર દાખે. નરસિંહ હું કરું એ જ અજ્ઞાનતા શકટના ભાર જેમ સ્વાન તાણે. તો કોના દ્વારા થતું હશે? કોણ હશે? પંચમહાભૂત તે પરિબ્રહ્મ વિશે ઉપન્યા, અણુ અણુ માહી રહ્યા વળગી. પંચમહાભૂત તે પરિબ્રહ્મ વિશે ઉપન્યા. એ પરિબ્રહ્મ એ મારું પોતાનું સ્વરૂપ જ છે, પણ હું એને જાણતો નથી. હું જાણી જાઉં અનાદિમત પરમ બ્રહ્મમ સતન્ના સતન ઉચ્યતે જ્ઞેયમ યદ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. એ બ્રહ્મને જ્યારે હું ના રૂપે હું જાણી જાઉં તો હું આવડો નથી. આ માપ આકાશમાં ના હોય, માપ બારીમાં હોય. માપ મારામાં નથી, માપ તો દેહમાં છે. અને દેહનું માપ મને મારામાં દેખાય છે. હું જ્યારે મારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરું તો હું જ આ બધામાં છું. અણુ અણુમાં રહ્યો વળગી અધિષ્ઠાન રૂપે હું જ છું. અહીંથી હું અને ત્યાંથી તુંના રૂપે દેખાઉં છું. જેમ કાચના મંદિરમાં કૂતરું જતું ને તો મંદિરમાં બીજાને ભાડે છે, એમ આપણે અહીંયા બીજો જોઈ રહ્યા છે. આનું નામ જીવદશા છે. પણ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાષે. અલ્યા પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂંજવા, અંતે તો હેમના હેમ હોય. પણ અધિષ્ઠાન ઉપર દ્રષ્ટિ જતી રહેતો. આમ દ્રષ્ટિ જાય તો વીટી છે, વીટીના નામ છે રૂપે છે. પણ વીટી એ તો કલ્પના છે, હકીકત તો સોનું છે. એમાં જેટલું પણ નામ રૂપ દેખાય છે તો તમારી દ્રષ્ટિની કલ્પના છે. હકીકત તો એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ અધિષ્ઠાન છે. અહીંયા બીજો કોઈ છે નહીં. એ બ્રહ્મ છે. જે બ્રહ્મને જ્ઞાની ઉના રૂપે જાણી લે છે અને આખી પ્રકૃતિના ક્રિયાકલાપને પોતાની હાજરીથી થતું જોવે છે. એ સ્વરૂપમાં જેને જ્ઞાની ભળી જાય છે. અને ત્યાં સુધી શું બને છે? હાથ ઊંચો કરો. આ મેં કર્યો એમ થાય છે. આ થાય છે ને? નીચો કરો. મેં કર્યો એમ થાય છે. આ એક હું વધારાનો છે. એક તો વાસ્તવિક છે કરંટ અને એક પંખો, પણ આ બંનેના સંયોગથી કંઈક થયું છે. એમ એ ચેતન સત્તા અને તમારા સંયોગથી એક મિથ્યા હું ખડો થયો છે. મિથ્યા જેની કોઈ સ્થિતિ નથી. કરે છે? ઉભા થાવ, હાથ ઊંચો કરો. મેં કર્યો એમ કહો. બીજો હાથ ઊંચો કરો. મેં કર્યો એમ કહો. થાય જ છે ને? મેં કર્યો, મેં કર્યો. એક પગ ઊંચો કરો. મેં કર્યો એમ કહો. મેં કર્યો. હવે આ બીજો ઊંચો કરો. ના થાય એમ કહો. ના થાય. આ એ થવાથી થાય છે, પણ કરવામાં દેખાય છે. શું? આ ફરી નીચા કરો બધા. જો હાથ ઊંચો કરો. આ થવાથી થાય છે, પણ કરવામાં દેખાય છે. મેં કર્યો. આ ઊંચો કરો. થવાથી થાય છે, મેં કર્યો એમ થાય છે. આ ઊંચો કરો. આ આ થવાથી થાય છે, પણ મેં કર્યો. અને કરવા જ થતો હોય તો આ એ કરો. ના થાય એમ કહો. ના થાય. બેઠ જાઓ. તો ના થાય તો જે પરમાત્મા સત્તાથી થવાથી થાય છે એને જીવપણામાં કરવાથી લાગે છે. મેં કર્યું, મેં કર્યું. તો આ મિથ્યા હું બહુ સત્સંગના અંતે બ્રહ્મદશાનું જ્ઞાન થતા છૂટી જાય છે. તો કર્તૃત્વ નહીં રહે. ભોક્યસ્ય સર્વ સમારંભા જ્ઞાન સંકલ્પ વિવર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી તમાહુ પંડિત બુધાહા સર્વ કર્મચા અખિલમ પાર્થમ જ્ઞાનમ પરિસમાપ્યતે. એ બ્રહ્મ સત્તાનું જ્ઞાન થઈ જાય છે. એને હું વધારાનો વચ્ચે છે, હટી જાય છે. વધારાનો જ છે. હા, એ હટી જાય છે. તો એ પરમાત્મા સત્તાથી ક્રિયા થઈ રહી છે. એનો વાસ્તવિક હું એના જાણવામાં આવી ગયો છે. અયમ આત્મા બ્રહ્મ
તો હું કરું એમ નથી થતું એને. હા, અને આપણને બધાને એમ થાય છે હું કરું. તો શું કરો તમે એ તો કહો. આ ગોટા ખાઈને બેઠા છો અને આખા શરીરમાં લોહી ફરે છે, 3 કલાકમાં રસ થઈ જશે, રક્ત થઈ જશે, તમે શું કરો છો? આ હૃદયના ધબકારા ધબકે છે બા. કદી કહો છો કે મને હવે ટાઈમ જ મળતો નથી, આ 1 સેકન્ડમાં 1 મિનિટમાં 72 ધબકારા, સમય જ મળતો નથી, એમ થાય છે બા? આંખો પટપટે છે. લો, કદી એમ થાય છે? આજે 75 વર્ષ બાદ થયા, તમને એમ થાય છે કે આંખો પટપટાઈને થાક લાગ્યો છે? આજ થાય છે? તો આખા શરીરમાં ક્રિયા થઈ રહી છે. જુઓ, તમારો હું ક્યાં જોડાયેલો છે? એ પરમાત્મા સત્તાથી થઈ રહી છે. ત્યાં તમને થાકય નથી, તમને વિમાનય નથી, તમને ભાનય નથી. અને પિંડે શું બ્રહ્માંડે, જેમ પિંડમાં થઈ રહી છે એમ બ્રહ્માંડમાં પણ એ જ પરમાત્મા સત્તા વડે થઈ રહી છે. તો આ હૃદય ધબકાવાનો થાક લાગે છે, પણ અહીંયા કોઈનું માથું એ દબાઈ દો તો એમ થાય છે મેં દબાયું, હું ના હોત તો મારા બાની સેવા કોણ કરત, એમ થાય છે. તો આ હું વધારાનો ક્યાંથી આવ્યો છે? જે હૃદયના ધબકારા ધબકી રહ્યા છે એમાં તો ક્યાંય હું જે તમે માન્યો છે હુંની તો હાજરી જ નથી. એ હું તો ઊંઘમાં ઊંઘી ગયો છે. અને આ શરીરમાં કોર્પોરેશન કામ કરે છે આખું. રાતે 2 વાગે એક આખું કોર્પોરેશન કામ કરે છે બા. તે જે બોલી બોલીને કે કંઈક ક્રિયાથી કોષ ઘસાઈ ગયા છે. આખા શરીરમાં કોષ કેટલા હશે બા? ખાલી આ મસ્તિષ્કમાં જ 2000 કરોડ ન્યુરોન છે, કોષ છે. અને આખા શરીરના કોષ ગણો તો આ બ્રહ્માંડમાં જેટલા તારા છે એ બધાનું પ્રતિનિધિત્વ કરનારા કોષ છે. અને બધું અહીંયા જીવી રહ્યું છે. આ પિંડ એ આ બ્રહ્માંડનું મોડેલ છે. જેમ તમારે આ છાત્રાલય બનાવવું છે તો એ છાત્રાલય બનતા બનશે, પણ પહેલા એનું મોડેલ બને. મોડેલમાં બગીચો હોય બા, મોડેલમાં બધું હોય. જે આમાં હોય બધું મોડેલમાં હોય. તો આખું જે બ્રહ્માંડમાં છે એ બધું આ પિંડ એનું મોડેલ છે. તો અહીંયા પિંડમાં એ પરમાત્મા સત્તાની હાજરીથી થઈ રહ્યું છે. તો પિંડમાં થઈ રહ્યું છે એમ અહીંયા થઈ રહ્યું છે. તો પણ જીવ ક્યાંથી આવ્યો? જીવ દશા ક્યાંથી આવ્યો? જ્યાં થઈ રહ્યું છે ત્યાં કરવું માન્યું છે. એમનાથી મેં કર્યો, હા મેં કર્યો, હું કરું એ જ અજ્ઞાનતા શકટના બાર જેમ શ્વાન તાણે. તો આ અજ્ઞાનતા આવી ગઈ જે પરમાત્માની સત્તાથી, એ પરમાત્મા મારું સ્વરૂપ જ છે, ની સત્તાથી આ પ્રકૃતિમાં ક્રિયા થઈ રહી છે. એ તત્વ જ્ઞાન નહીં હોવાના કારણે કેટલુંક મેં કર્યું એમ લાગે છે. બાનું માથું 2 દબાયું, આ ચા મેં આપ્યો, ગોટા મેં બનાવીને આપ્યા, બસ તો હું આવી જાય છે ત્યાં આખી જીવદશા ખડી થાય છે. તો આખી આધ્યાત્મિક જ્ઞાનની યાત્રા છે. કોની સત્તાથી ક્રિયા થઈ રહી છે તે સત્તાને જાણી જાઓ તો નિર્ભાર થઈ જવાશે. જેમ ગાડા નીચેથી કૂતરું જતું હોય તો કૂતરાને એમ થાય કે હા મેં કેટલો ભાર ઉઠાયો છે. શકટના બાર જેમ શ્વાન તાણે, એમ આપણને એમ લાગે છે કે આ મારા કરવાથી થાય છે. થવાથી થાય કે કરવાથી થાય? કહો. થવાથી થઈ રહ્યું છે અને કરવામાં દેખાઈ રહ્યું છે, કરવામાં ભાસી રહ્યું છે. બ્રહ્મ જ્ઞાન થશે તો થવું નહીં મટે. થવું પ્રકૃતિમાં છે અને હોવું પરમાત્મામાં છે. જ્ઞાન થશે તો કરવું મટી જશે. બસ એ કરતાપણું મટી જશે, કરવું મટી જશે. નહીં તો થાક લાગશે. કરતાપણાનો થાક છે બા, આંખો પટપટાવાનો થાક નથી. પણ લોટ બાંધવાનો થાક લાગશે, કારણ કે એમાં કેટલાય કારણો જોડાયા છે. હું બાંધું છું, પણ હું શા માટે બાંધું? બસ હું કોના માટે બાંધું? આ હું જોડાઈ ગયો વધારાનો. નહીં તો આંખો પટપટાનો થાક જ નથી. આ હું હટી જાય તો શું થાય? એ હું હટી જાય એ યોગ જ્ઞાન યોગ થઈ જાય છે, જ્યાં તમારું કર્તૃત્વ જોડાતું નથી. એ કર્મ સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન તજ્યતે, એવો થઈ જાય. જ્ઞાનવાન જે પરમાત્મા સત્તાને જાણી લે છે, એ પરમાત્મા સત્તાની હાજરી એટલે તમારી મૈયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. તો પછી થાક નહીં લાગે બા. આંખો પટપટાવાનો લાગે છે થાક, પણ લોટ બાંધવાનો લાગે છે. એનું શું કારણ કહો? મહેમાન આવ્યા હોય તો કોઈ મહેમાન લઈને આવે તો ઘણા નથી કહેતા કે ભાઈ હવે અડધી રાતે કોણ બનાવે જમવાનું? થાક લાગ્યો છે મને, હું નહીં બનાવું. પછી એનો ઘરવાળો સમજાવે કે હવે મહેમાન રોજ ના હોય, બનાય,
ભાખરીને શાક બનાય તો બોલતી જાય, બનાવતી જાય. અને 2 દિવસ પછી એનો સગો ભાઈ આવે 12 વાગે તો થાક ના લાગે પાછો બા, તો ભાખરી ફટાફટ બની જાય, શીરોય બની જાય, આજુબાજુમાં સુગંધ આવે. શું કારણ હશે? થાક નામની વસ્તુ શું છે તો કહો. ત્યાં કર્તૃત્વ જોડાય છે, ત્યાં ભાગ પડી જાય છે. મારા, પારકા, પરાયા, આ બધા ભાગ જોડાઈ જાય છે. તો હું શા માટે કરું, આવું થાય છે. તો કે જ્ઞાની કેવો થઈ જાય છે? આ બના થાંભલા રોજ ઉભા રહે, વાયુના વીજણા રોજ હાલે, ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટ બની નિત રવિરાજ માલે, ભાંગતી ભાંગતી પડી જતી રજની રવિને હાથ કદી નો આવે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એહને ઊંઘવું તે કેમ ફાવે. આ બના થાંભલા રોજ ઉભા રહે અને વાયુના વીજણા રોજ હાલે. આપણે વાયુને દેવ કીધો. કેમ દેવ? દીધા જ કરે છે. કેમ કરવું એ નહીં. આપણે તો કેમ કરવું, આપણી કોઈ ક્રિયા સાથે કર્તૃત્વ જોડાઈ જાય છે. કર્તૃત્વ જોડાઈ જાય છે એટલે કર્તૃત્વ જોડાતાની સાથે જીવદશા ખડી થઈ જાય છે. અને જ્યાં કર્તૃત્વ જોડાય નહીં તો ખબર પડી ગઈ તે સત્તાની કોને લઈને થાય છે. મહાભારતના રણમાં 11મા અધ્યાયમાં અર્જુન વચ્ચોવચ આવીને ઉભો અને જ્યાં ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈ લીધું છે ત્યારે એને ખબર પડી ગઈ કે આ વિરાટમાં હું ક્યાં છું. જે હું મને માનીને ફરતો હતો, હા, જે હું મને માનીને જ ફરું છું ને, હું જગદીશભાઈ, એમ હું મને જે માનીને ફરતો હતો, આખી વિરાટ સત્તાને જોઈ છે. અને ભગવાનનું વિરાટ સ્વરૂપ મહાભારતના રણમાં ભગવાને ધારણ કર્યું હતું, એ હજુ આજે પણ અસ્ત નથી કર્યું. આ દેખાય તે જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. વિચાર કરો કે આ કેટલું વિરાટ હશે. છેડો શું હશે ઝાલા સાહેબાનો? શું હશે છેડો? આ પૃથ્વી તો આ બ્રહ્માંડમાં બા એક બાલ હોય તમારો, એનો 1 કરોડમો ભાગ કરો તો એ બાલના કરોડમાં ભાગ જેટલી આ પૃથ્વી નથી. એટલું આ બ્રહ્માંડનો જો વિજ્ઞાનની રીતે જોવા જાવ તો, અધ્યાત્મને ન માનો તો આવડી પૃથ્વી છે બા. અને પૃથ્વીથી આ તારો દેખાય છે. સૂર્ય તારો છે, નજીકનો તારો. સૂર્ય આ બ્રહ્માંડનો એક તારો છે બા. અને આ જે તારા તમે જોઈ રહ્યા છો એમાંનો જ આ તારો છે, પણ નજીકનો તારો છે એટલે તમને આવો લાગે છે. તો કે કેટલો દૂર હશે? જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, આ એનું માપ છે. કેટલો હશે આ અંતર? કેટલું હશે આનું? તો કિલોમીટરમાં આનું અંતર નથી બા, પ્રકાશ વર્ષોમાં માપી શકીએ આપણે. કિલોમીટરમાં બોલીએ નહીં એકતા, એટલા કિલોમીટર છે. તો પ્રકાશ વર્ષોમાં આનું અંતર માપ્યું નંદુબા, કે સૂર્યનું કિરણ, કોઈ પણ પ્રકાશનું કિરણ ગતિ કરે તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. તો આટલા ઝડપથી અંતર કાપતું આ કિરણ સૂર્ય ઉપરથી પૃથ્વી ઉપર આવતા 9 મિનિટ લાગે છે. આ 9 મિનિટ પહેલાનો સૂર્ય જોઈ રહ્યા છો તમે બા. તો આટલા પ્રકાશ વર્ષોના અંતરમાં રહેલો સૂર્ય, પ્રકાશ વર્ષો, તો કેટલા વર્ષોમાં આ અંતર કપાઈ શકાતું હશે? આ પ્રકાશ વર્ષોમાં આનું અંતર છે બા. આના પછીનો જે નજીકનો તારો છે બાણરજ, આ તારો, એ બીજો સૂર્ય પૃથ્વીથી નજીકનો, અને ત્યાંથી પ્રકાશનું કિરણ આવતા 4 વર્ષ લાગે છે. આટલી ઝડપથી આકાશમાં જેટલા પણ તારા તમે જોઈ રહ્યા છો એ 4 વર્ષ પહેલાનો સીન છે. આ તમારી ગણના પ્રમાણે 4 વર્ષ પહેલા. તો બ્રહ્માંડમાં એવા તારા છે બા જ્યાંથી પ્રકાશનું કિરણ નીકળ્યું છે અને હજુ પૃથ્વી ઉપર નથી આવ્યું, અને આવશે એ દાડે આ વચ્ચેની પૃથ્વી જ નહીં હોય સીધી રેખામાં. આ પૃથ્વી નહીં હોય, એ કિરણને ખબર એ નહીં હોય કે અહીંયા પૃથ્વી નામનો ગ્રહ હતો, જે પૃથ્વીમાં 90 ભાગનું તો પાણી છે, 90% તો પાણી છે, અને 10% ભાગમાં એવા ભાગ છે નંદુબા જ્યાં જીવતા જાગતા જઈ શકાતું નથી, એવા જંગલો છે. અને એમાંના 10મા ભાગમાં ક્યાંક પૃથ્વી છે, અને એમાં પાછી આવડું ભારત છે, અને આવડા ભારતમાં આવડું સાણંદ છે, અને આવડા સાણંદમાં ક્યાંક એકાદી સોસાયટી છે, અને એ સોસાયટીમાં ક્યાંક બેઠા બેઠા રોકિંગ ચેર ઉપર બેઠા બેઠા આપણે બોલીએ છીએ હું. વિરાટની દ્રષ્ટિથી જોવા જાઓ તો આજે મિથ્યા હું આ દેહમાં પ્રતીત થયો છે, આનું કોઈ મૂલ્ય જ નથી. અર્જુનને તે વખતે ખબર પડી ગઈ છે. સખેતિ મત્વા પ્રસવમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા તવ મહિમાનમ તવેદમ મયા પ્રમાદેન પ્રણયેન વાપી. 11મા અધ્યાયમાં ગાંડીવ પડી ગયું. અને ગાંડીવ એટલે શું? ગાંડીવ એટલે ગાંડપણ. હું મારીશ કાલ સુધી કહેતો હતો, એક કઈને છોડીશ નહીં. હા, ભગવાન હજુ તો વિષ્ટિ કરવા જાય છે.
તમે વિષ્ટિ કરવાનું રહેવા દો, હું એકને દ્રૌપદીના અપમાનને ભૂલી શકું એમ નથી, હું મારીશ. અને રણ વચ્ચે આવ્યો ત્યારે સિદંતિમમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે, હું નહીં લડું અને હું કરીશ અને હું નહીં કરું, આ બે કરતા પણ છે. આ બે ભગવાનને ન જાણવાથી થાય છે. હું કરીશ એમ પણ ભગવાનને ન જાણવાથી થાય છે, મેં કર્યું અને હું નહીં કરું. આ ગાંડી દાડ પડી ગયું છે કે આમાં કરનારો કોણ છે એની ખબર પડી ગઈ છે. અને કરનારાની ખબર પડી જાય તો નિમિત્ત માત્ર ભવે સવ્ય સાચીના. જેમ આંખો પટપટે છે તેમ ગમે તેવા કામ પણ તેને એટલી સહજતાથી જ થાય છે. એને ખબર જ છે કોનાથી થઈ રહ્યું છે, પોતે હટી જ જાય છે. અને પોતે હટી જતા નિમિત્ત માત્ર ભવે સવ્ય સાચીના, એને ખબર પડી જાય છે આ રથને ચલાવવાળો કોણ છે. ખડે હો જાઓ. અને આ રથ બીજો નહીં, આ શરીર જ રથ છે. શરીર જ રથ છે. ખડે હો જાઓ. આ શરીર જ રથ છે. બોલો હું. આ જ અર્જુન છે, રથી છે. પણ બીજો કોઈ છે? હા, એ સારથી છે. એનો જે દિવસે બોધ થઈ જશે એ દાડે મહાભારત જીતાઈ જશે. અગર પ્રત્યેક આ શરીર રૂપી અણા દેખાય જ મહાભારત છે. જવું છે ને તમે? હાજી, ભગવાન ભલી કરશે. હું તમારી સાથે છું. ચાલો હો. આવવાનું હોય તમારે, બધાને સમય મળે ને. ભગવાન ભલી કરશે. હાજી, તમે કહેજો. હા, હું સાથે જ છું તમારી બહેનોની. હાજી. આવો. હા, હાજી હાજી. बैठो. इधर आ जाओ. એ પ્રકૃતિ જળ છે. એ તો જળમાં કોઈ ક્રિયા નથી. જો આ પંખો બંધ છે, પંખામાં સ્વયં કોઈ ક્રિયા નથી. તો કરંટમાં ક્રિયા છે? કરંટમાં કોઈ ક્રિયા નથી. આ બંનેના સંયોગથી ક્રિયા થાય છે, દેખાય છે. તો પરમાત્મા કેવો છે? અક્રિય, નિષ્ક્રિય, સદા જેમનો તેમ, સત્તા માત્ર. અને પ્રકૃતિ? પ્રકૃતિ એની સત્તાથી ચહેલ પહેલ કરે છે, કલાપ કરે છે. કલાપ. જડ છે પણ ચેતન જેવી લાગે છે. આ ચેતનતા એનામાં નથી, ચેતનતા તો મારામાં છે. મહદ બ્રહ્મ મમ યોની બીજપ્રદમ પિતા. હા, હે અર્જુન, આ પ્રકૃતિ રૂપી મહદ બ્રહ્મા ચેતનતાનું બીજ મૂકનારો તે હું છું. હું છું. તો ચેતનતા એક માત્ર મુજ બ્રહ્મનો ઇજારો છે. મારી કોઈ લક્ષણા હોય તો એ ચેતનતાની જ છે. તો શું મારી હાજરીથી આખી પ્રકૃતિ નાચવા માંડે છે. નાચવા માંડે છે, મારામાં જ ખડી થાય છે, મારામાં જ નાચે છે, મારામાં જ લીન થાય છે. હું તો આ કરંટની માફક જ છું. કરતો આ છતાં પણ કાંઈ કરતો નથી. હા હા, કર્તૃત્વ ભોક્તૃત્વના સંસ્કારથી બિલકુલ પરે છું. તો જીવ અને ઈશ્વરમાં શું ફરક છે? જીવને કોઈ પણ ક્રિયાના અંતે એમ લાગે છે મેં કર્યું, અને ઈશ્વર આટલી મોટી સૃષ્ટિ બનાવે છે પણ મેં કર્યું એમ નથી થતું. એ બ્રહ્મસત્તામાં ભળી ગયો છે. બ્રહ્મસત્તાને જાણે છે માટે ઈશ્વર છે. અને આપણે તે બ્રહ્મસત્તાને નથી જાણતા એટલે જીવ છીએ. નથી કહેતા જોવાના કેવું મકાન મેં બનાવ્યું, આ બાથરૂમ, આ ડ્રોઈંગ રૂમ. કોકના બંગલામાં ગયા તો મરી જઈએ. હા, આજે બાથરૂમ ખોલીને બતાવે, આ ટાઈસો હમણાં જ બદલાઈ. હા, આટલું તો બરાબર છેક ધાબા લઈ જાય. જુઓ કે આ ચાઇના મોજેક. હા, અમે તો પહેલી વાર જોઈએ છે આ ચાઇના મોજેક. આ જોઈ જ અમે પહેલી વાર આ જીવનમાં 42 વર્ષમાં. આ મોજેક જોવાથી આટલે ચડાય અમને, આ ચાઇના મોજેક. તો હું કરું આ થઈ જાય છે.
અત્યારે હાલ બ્રહ્મદશા લાગે તો ઈશ્વરીય સ્વરૂપમાં તમે જાગી જવાના, જ્યાં બધું થતા હોવા છતાં હું ખડો નહીં થાય ક્રિયા સાથે ખડો નહીં થાય. અને ક્રિયા સાથે જ્ઞાનીનો હું ખડો થતો નહીં, એનું એના રૂપમાં જ હું રહે છે. હે હું નહીં, હે છું નહીં, છેના રૂપમાં રહે છે. આપણે પણ જો એ બ્રહ્મદશામાં આવી જઈએ તો વ્યવહાર કાળે બોલાશે તોય જ્ઞાની તો સમજે છે. તો કે વ્યવહાર કાળે કેવી રીતે બોલાય? જેમ નાટકમાં પેલો ભવૈયો નથી કહેતો, નાટકમાં ભવૈયો કહે છે ને કે આ 92 લાખ માળવા હું મૂકી દઉં છું. એને ખબર છે 92 લાખ માળવાનો ધણી આજે તારી સામે ભિક્ષા માગવાને આવ્યો છે પીંગડા. અને એને ખબર છે આ 92 લાખ માળવા 100 ગ્રામ મુરસના પૈસા નહીં. એને ખબર 92 લાખ માળવા તો નાટકમાં બોલવું પડે, પણ નાટકમાં બોલે કે આ 92 લાખ માળવા આજે મૂકું છું. એમ જ્ઞાની વ્યવહારમાં કહે છે હું આવું છું, હું કરું છું, હું આયે, તમે ચિંતા ના કરો, હું છું, મેં કર્યું છે. પણ તે છતાંય જ્ઞાનમાં આની મિથ્યા વૃત્તિ બાધિત થયેલી છે. આ જે મિથ્યા અહમ છે એ જ્ઞાનમાં બાધિત થઈ જાય છે. જ્ઞાનીનો ગાંડી પડી જાય છે. એ બ્રહ્મ દશામાં જાગ્યો છે એટલે એનો મિથ્યા હું બાધિત થઈ જાય છે. વ્યવહાર કાળે વ્યવહારમાં પ્રતિ સર્વથા વર્તમાનોપી નસ ભૂયો ભી જાયતે. એ વ્યવહાર કાળે બધું બોલતો હોવા છતાં બાધિત. જેમ નાટકમાં નાટ્યકાર બોલે બધું, એ સ્ત્રી થઈ જાય, પુરુષ થઈ જાય, રાજા થઈ જાય, આ થઈ જાય, પણ તોય નાટકમાં એને ધારણ કરેલી વૃત્તિ એના જ્ઞાનમાં બાધિત છે. એમ જ્ઞાનીનો હું વ્યવહારમાં હુંની માફક જ થાય છે. અંધારામાં બેઠો હોય, કોઈ આવીને પૂછે કોણ લ્યા, કે હું. એ હું બોલે ખરા, વ્યવહાર છે, પણ તે છતાં આની આ વૃત્તિ બાધિત થયેલી છે. બળેલી કાથી જોઈ છે તમે? આમ કાથીનું ગૂંચડું પડ્યું હોય તમે હળગાઈ દો તો આકાર એવો ને એવો જ રહે. આકાર એવો ને એવો જ રહે એનો, પણ એ બાંધવાના કામમાં ના આવે. હા, આમ પકડો તો બાંધવાના કામમાં ના આવે. એમ જ્ઞાનીનો જે હું વપરાય છે એ જ્ઞાનમાં બાધિત થઈ ગયો છે. બળેલી કાથી જેવો લૂલો. અને અત્યારે હાલ જો લૂલો થઈ જાય તો તમે બ્રહ્મવિદ થઈ ગયા છો. તમે પોતે બ્રહ્મવિદ થઈ ગયા છો. તો કે બ્રહ્મવિદ સવા શું કરવાનું છે? તમારો આ ભ્રાંતિનો હું છોડી દેવાનો છે. કઈ મહેનત નથી કરવાની. हे राम जी फूल और टहनी तोड़ने में परिश्रम है, अपने आप को जानने में क्या परिश्रम. તો કે આ બંનેના વચ્ચે આવ્યો ક્યાંથી? બહુ સરસ તમે પ્રશ્ન કર્યો કે પ્રકૃતિ જળ છે, આત્મામાં કોઈ ક્રિયા નથી, તો ક્રિયા કરે છે કોણ? કરતું તો બેમાંથી એકય નથી. પ્રકૃતિમાં થઈ રહ્યું છે અને મારી હાજરી છે, પણ આ બંનેના સંયોગથી હું કરું છું આ ભાવના થઈ છે વધારાની, ખાલી છે. હા, એ હટી જાય તો હમણાં હાલ બ્રહ્મ વિદ્યા પણ કરે છે એનું નામ જીવ છે. જીવ નામનો કોઈ ઘઉંનો દાણો હશે? નથી. આત્મા સાથે એનો સંબંધ નથી અને પ્રકૃતિ સાથે સંબંધ. આ બંનેના વચ્ચે છે વધારાનો. હું ઘણીવાર એક ઉદાહરણ આપું છું, ફરી આપું. એક બહુ મોટા શેઠ હતા અને શેઠ અને શેઠાણીને મિલ માલિક, છોકરા બધા અમેરિકા રહે. આ શેઠ ને શેઠાણીને બિલકુલ બોલવાના સંબંધ નહીં. રહેવાનું એક ઘરમાં, બાળકો બધા મોટા થઈ ગયા હતા, પણ બોલવાના સંબંધ નહીં. અને આ બંનેના વેરને જોઈને એક નંબરનો ગઠિયો માણસ, મીઠા બોલો, બેગ ભરીને શેઠના ઘરમાં ગરી ગયો. આવ્યો એ વખતે શેઠ બહાર જતા હતા અને પૂછ્યું, ક્યાંથી આવો છો, કોણ છો? કે હું તમારા ઘેરથી ખરા ને શેઠાણી, એમનો ફુવા થઉં છું. શેઠને કહે છે. હવે આવડો મોટો બંગલો, એમાં ક્યાં મહેમાનો કશી ખબર જ ના હોય, આવતા હોય, રહેતા હોય, ખાતા હોય, પીતા હોય. આ ભાઈ શેઠાણીનો ફુવો હશે. એટલે કશું બોલ્યા નહીં શેઠ તો. અને જેવો અંદર ગયો એટલે શેઠાણીએ પૂછ્યું કે ક્યાંથી આવો, કોણ છો? કે મને ના ઓળખ્યો, હું શેઠનો ફુવો છું. હા, એટલે એના મનમાં શેઠનો ફુવો છે. તાર તો મહેમાનનો ઘર ખોલી આલ્યું, મહેમાનનો રૂમ ખોલી આપ્યો. પણ એટલો મીઠા બોલો માણસ,
10 દિવસમાં તો આખા શેઠાણીને કબજે કર્યા. કોઈ પણ વસ્તુ લેવી હોય તો શેઠાણી એને જ હાલે. એમને ખબર પડી એની મીઠી વાણી એટલી, તો શેઠાણીને એમ થયું ગમે એવો છે, ભલે શેઠનો ફૂવો છે પણ શેઠ કરતા ઘણો સારો છે. બધો કારભાર શેઠાણીનો એને પકડ્યો. ઘરમાં ખરીદીથી લઈને નાનામાં નાની ખરીદી શું, 1 મહિનામાં તો કઈ વસ્તુ બનાવવાની છે ઘરમાં રસોડામાં, એ પણ શેઠાણી એને પૂછીને બનાવવા માંડ્યા. અને 2 મહિના પછી એ જ રીતે શેઠને કબજામાં લઈ લીધા. એટલો મીઠા બોલો એના હાથ પગ થઈ ગયો શેઠના. પછી તો ધંધામાં એટલો જામ્યો. રોજ શેઠાણીના ફુવા વગર શેઠ એક ડગલું આગળ ના જાય. બ્રીફ કેસ પકડી લે, ચેકમાં સહીઓ કરાવી, ચેકના પૈસા ભરવા જવું, કોઈના લેવા જવું, ઉઘરાણી જવું, ગમે એવી કારખાનામાં હડતાલ પડી હોય તેના લોચા ઉકેલવા. શેઠે એમ જાણ્યું ગમે એમ છે શેઠાણીનો ફુવો છે પણ શેઠાણી કરતા ઘણો સારો છે. પૂરેપૂરો કબજો જમાઈને બેસી ગયો આખા ઘરનો. અને એક દાડો બધાએ દીકરા પરદેશથી આયા, 4 દીકરા હતા, મોટી પાર્ટી રાખી છે, વહીવટ આને જ આપેલો. રૂપિયા શેઠે આઈને આપી દીધા 5 લાખ, લે બધું તારે કરવાનું. શેઠાણીએ બધું આને. અને જે આવે મોટા દીકરાએ પૂછ્યું, નાનાએ પૂછ્યું મહેમાન કોણ છે, શેઠાણીએ કીધું શેઠનો ફૂવો, ને પેલાએ કીધું આ ફૂવો. કોઈ એમાં નાનો છોકરો બહુ ડાયો હતો, એને કીધું હારો આ ફૂવો કદી જોવામાં આવ્યો નહીં, 42 વર્ષ તો મને થયા છે. આને શું કર્યું, નીચે પાર્ટી ચાલતી હતી અને નાના દીકરાએ પોતાના બાપને ભેગા કર્યા ઉપર લઈ જઈને, બા અને બાપુજીને. 20 વર્ષથી બોલ્યા નથી પણ આની હાજરીમાં બોલ્યા. અને બેને વચ્ચે છોકરો લવાદ થયો અને મુદ્દો રાખ્યો, શેઠાણીનો ફૂવો છે કે શેઠ. અને જેવો ધાબા ઉપરના માળે જ્યાં દીકરાએ બેને ભેગા કર્યા અને નીચે ચાલુ પાર્ટીમાંથી ફૂવાએ ઉચાળા ભર્યા. હવે એને ઊભા નથી રહેવું. એમ જેને તમે હું કહો છો ને, આ હું, એના આત્મા સાથે કોઈ લેવા દેવા નથી શેઠ જોડે. શેઠનો કોઈ સંબંધી નહીં આ. અને આ પ્રકૃતિનું જે શરીર છે એની સાથે કોઈ સંબંધ નથી. શેઠાણીનો એ ફૂવો નથી ને શેઠનો એ ફૂવો નથી, પણ તોય બેના વચ્ચે આખા ઘરનો કબજો કરીને રહ્યો છે. હા, જેને આત્મસત્તામાં આવો તો શેઠને કોઈ સંબંધ નથી આંજો, અને પ્રકૃતિની સત્તામાં આવો તો આને કોઈ સંબંધ. પણ આ બંનેના સંયોગથી આ હું બોલે છે, આ ફૂવો છે, ખાલી ફૂવો. હવે કોઈ સદગુરુ આવે ને પ્રકૃતિના ધર્મ બતાવે, આત્માના બતાવે, જો વચ્ચે લવાદ થાય તો આ ફૂવાને 1 મિનિટ ઉભા રહેવું નથી. જે ઘડી ઘડી માને છે આ બંગલો મેં બનાવ્યો, આટલા છોકરા મોટા કર્યા, આટલી વહુઓને લાયા, આટલા તો સંતો સેવ્યા, આટલું તો આમ કર્યું, આ બધું હુંમાં લાગે છે. પણ આ બંનેનો જો લવાદ કરો તમે કે પ્રકૃતિ શું છે, તો કે પ્રકૃતિ જળ છે, દ્રશ્ય છે, 5 તત્વોની બની છે, દેખાય છે, રહે છે અને જતી રહે છે. તો કે આત્મા શું છે, આત્મા નિર્વિકાર છે, સાક્ષી છે, ચેતન છે, અને એની હાજરીમાં આ બધું હલે છે. તો કે બંનેના વચ્ચે આ તો ખાલી ખાલી ઊભો છે, આખા ઘરનો કબજો કરી શેઠનો ફૂવો થઈને. અને શેઠ પૂછે તારે શેઠને એમ લાગે છે કે આ શેઠાણીનો ફૂવો છે, અને શેઠાણીને એમ લાગે છે કે આ શેઠનો ફૂવો છે. અને આ ફૂવાએ તમને 84 લાખ ફેરવ્યા છે. જો આ બંનેને પોતાની જગ્યા ઉભા રાખો બા, પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરીને, જળ ચેતનનો ભાગ, જળનો ત્યાગ અને ચેતનમાં લક્ષણા, આ જો સ્થિતિ થાય તો આ વચ્ચેનો હું હટી જાય એવો છે. બિલકુલ છે જ નહીં, ગરી જાય એવો છે. ફૂવો છે, ખાલી ખાલી છે. હા, એવો થઈ જાય એવો છે. તો બ્રહ્મજ્ઞાની પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે, એનો ફૂવો હટી ગયો. તો કે વચ્ચે વચ્ચે બોલે છે શું છે, હું એ બળેલી કાઠી છે, બળેલી કાઠી છે. બ્રહ્મજ્ઞાનની તલવારથી તેણે બધાને કાપ્યા છે. ઈચ્છાઓને કાપી નાખી, દ્રશ્યની સત્યતાને કાપી નાખી, આ ફૂવાને કાપી નાખ્યો. અને આ બ્રહ્મજ્ઞાનની તલવાર બધાને કાપતા કાપતા એ બ્રહ્મ સ્વરૂપને અડી ગઈ, ત્યાં પોતે સોનાની થઈ ગઈ, એ સ્વરૂપ થઈ ગઈ છે. હવે એનો મિથ્યા હું નથી. ચાલતો હોવા છતાં પણ એનું લાગતું હું ચાલું છું, બોલતો હોવા છતાં પણ હું બોલું, એનો હું જ બાધિત થઈ ગયો છે, બાદ હો ગયા હે.
અને હું બાદ થઈ જશે ત્યાં દ્રશ્ય બાદ થઈ જાય છે. આ તો ફુવાએ આ બંનેને પકડી રાખ્યા છે બા, અને એ આખા ઘરનો કબજો લઈને બધો વહીવટ કરીને 84 લાખમાં ફેરવી રહ્યો છે. મિથ્યા હું છે તો કે હટી જશે. બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ વિદ્યાના અનુષ્ઠાનથી આ મિથ્યા હું હટી જાય છે, હટી જાય છે. મૈયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હે અર્જુન, મારી અધ્યક્ષતામાં આખી પ્રકૃતિ ક્રિયાકલાપ કરે છે. પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્ય અનાદિ ઉભાવપી વિકારાંચ ગુણાશ્ચૈવ પ્રકૃતિ હેતુ સંભવાન. તો આ પ્રકૃતિમાં છે, મારામાં સદંતર નથી. તો ભલે રહ્યું, જેમ સૂર્યના પ્રકાશથી પોયણા ખીલે છે એમ મારી સત્તાથી એ અવ્યક્ત પ્રકૃતિ મારી સત્તાથી, જેમ રાત્રે સૂઈ ગયો છું અને મારી ઊંઘમાં જે દશા છે, મારી દ્રષ્ટિથી મારી ઊંઘની દશા તૂટે છે અને જાગ્રતની વૃત્તિઓ પૂરે છે. હા, એ જ રીતે જેવી ઊંઘની દશા છે એવી જ અવ્યક્ત પ્રકૃતિ મારી ચેતનતાને લઈને આખા વિશ્વને મારામાં ખડું કરે છે. કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ. પાછી અવ્યક્ત થઈ જાય છે. મારી નિર્વિકારિતા ચેતનતા એમની એમ જ બનેલી છે. કોના પહેલા? એ જડ પ્રકૃતિ જ મારામાં આકારોનું નિર્માણ કરે છે. વિષ્ણુ એ આકાર છે, રુદ્ર એ આકાર છે, બ્રહ્મા એ આકાર છે. આ પ્રકૃતિ જ મારામાં તે આકારો દેખાડે છે. આ બધા આકારો ન હતા એના પહેલા એના કારણરૂપ પ્રકૃતિ મારામાં અધ્યસ્ત હતી. એવો શુદ્ધ બ્રહ્મ હું નિર્વિકાર છું. કોઈ ક્રિયામાં ભાગ ન લેતો હોવા છતાં મારાથી થઈ રહી છે બધી ક્રિયાઓ. કોઈ ક્રિયામાં મારી પ્રત્યક્ષ હાજરી, મારી પ્રત્યક્ષ ક્રિયા નથી, મારી તો કાળી હાજરી છે, હાજરી છે. જેમ એક કોર્ટ હોય, એ કોર્ટમાં ન્યાયાધીશની હાજરીથી કોર્ટ ઓર્ડર, એમ મારી હાજરીથી આખું બ્રહ્માંડ, તમે જેટલા પણ તત્વો ગણાય એ બધા ઓર્ડર, કોર્ટ ઇન ઓર્ડર છે. મારે ક્યાં હટવાનું છે? મારે મારી આત્મસત્તામાં હટી જવાનું છે. પ્રકૃતિને કાર્યરૂપ જાણીને, મારામાં ક્રિયાકલાપના સ્ફુરણો જાણીને મારે મારા હોવાપણામાં સ્થિત થઈ જવાનું છે. તો હોવાપણું પ્રકૃતિનું, હોવાપણું મુજ પરમાત્માનું, થવાપણું પ્રકૃતિનું, પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને કરવાપણું જીવનું, આ ફૂવાનું, જેને કરવાપણું લાગે છે. હા, એ કરવાપણું તો છે જ નહીં. હોવાપણું અને થવાપણું બે જ શબ્દો છે. જેમ પાણીમાં પવનને લઈને પરપોટા થઈ રહ્યા છે, બસ થઈ રહ્યા છે, થઈ રહ્યા છે, પરપોટા છે અને હોવારૂપ પાણી છે. એમ જ્યાં થઈ રહ્યું છે એ પ્રકૃતિ છે અને હોવારૂપ સત્તા મારી છે. કરવું ક્યાં છે? કરવું ખાલી જ્યાં છે એને જીવ કે છે. જ્યાં કરવું નથી ત્યાં જીવ નથી. જ્યાં કરવું નથી ત્યાં જીવ નથી. ત્યાં તો ઈશ્વર જ ઈશ્વર છે. અહીંથી કરવું હટી જાય તો અહીંયા ઈશ્વરી સત્તાનો અનુભવ થઈ જશે. પણ કર્તૃત્વ કરું છું, આ ફૂવો છે, કરું છું, તો કર્તૃત્વની પાછળ ભોક્તૃત્વ પણ છે. આ ફૂવાને લાગેલા દંડ છે. કાઢો ને ઘરમાં કેટલા દાડાનો પેઠો છે. લાકડી મારવાથી નહીં જાય. તમે શેઠ ને શેઠાણીને ભેગા તો કરો. આ ઉભો રહે તો કહેજો. આના વચ્ચે લવાદ થઈ શકે તેવા સદગુરુને બોલાવો, એ દાડ હટી જશે, હટી જશે. તો કે છે શું થશે? લડાઈ જેવું કર્મ કરશો તો પણ આંખમાં ટપકારા મારો છો એવું જ લાગશે. થાક નહીં લાગે, ભય નહીં લાગે, ચિંતા નહીં લાગે, શોક નહીં લાગે. તમે તમારા સ્વરૂપમાં સ્થિત છો. આંખો પટપટાવાનો થાક છે, પણ હમણાં સ્કૂટરને કિક મારવાનો થાક લાગશે, જોજો. આ કર્તૃત્વ અભિમાન છે, ખાલી બસ માપ છે તમે તમારામાં કલ્પેલું.
કાઢી નાખીને શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, मैं को हटा दो, फिर देखो क्या होता है. આખી ગીતાના અંતે શું અર્જુન બોલ્યો છે? નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધવા, મારો મોહ નષ્ટ થયો છે એટલે આ વધારાનો હું હતો એ હટી ગયો છે. સ્મૃતિર્લબ્ધવા, મને મારા અસ્તિત્વનું જ્ઞાન થયું છે. ત્વત પ્રસાદાત મયા અચ્યુત, હે ભગવાન તમારા પ્રસાદ અને તમારી કૃપાને લઈને સ્થિતોસ્મી, હું સ્થિત થયો છું. ઠીક. તો ગત સંદેહ, મારો સંદેહ જતો રહ્યો છે. કરીશ્ય વચનંતવા, હું હટી જાઉં છું. પછી જ્ઞાની કશું કરતો નથી, થવા દે છે, થવા દે છે. આપણે બધું કરીએ છીએ બા, અહીંયા થઈ રહ્યું છે, પણ કરવાનું લાગે છે ને એ રોવડાવે છે. કરો છો ને તો બીક લાગશે, આ કે આવું કેમ ના થયું, આવું થવું જોઈતું હતું. પણ જ્ઞાની થવા દે છે, થવા દે છે. આ તમે તો બધા મારી સામે જોઈ રહ્યા છો ને, હું બોલું છું નહીં, હું બોલું છું, પણ તમને મારી ખબર જ ના હોય ને તો આ ભૂંગળા આગળ તમે ગોઠવાઈ જાઓ કે આ ભૂંગળું બોલે. ચાલલાય ભૂંગળાને કરો, આરતીએ ભૂંગળાની કરો, પણ આ મારી ખબર છે એટલે મારી આમ જોઈ રહ્યા છે. પણ ખબર ના હોય તો આ કાળા રંગનું ભૂંગળું છે, લ્યો બધા ત્યાં બેહીને સત્સંગ કરો, મારી ખબર ના હોય તો. એમાં શરીરને તમે જોઈ રહ્યા છો, આ એ કાળા રંગનું ભૂંગળું છે. તમે જોઈ રહ્યા છો એવડો હું નથી. તમારી દ્રષ્ટિ પણ પહોંચે એવી નથી હું કોણ છું ને ક્યાં છું. આ તો તમારી દ્રષ્ટિ પહોંચી છે, હું બોલું છું એટલે તમે આ ભૂંગળાને નથી પૂજતા. પણ અહીંયા હવે આને તમે હું માનતા હોય તો તમને ખબર પણ નથી કે તમને દેખાય છે એવો હું નથી. બ્રહ્મા પણ મારાથી સત્તા પામી રહ્યા છે અને વિષ્ણુ પણ મારા સ્વરૂપમાં સ્થિત છે. શિવજી પણ મારા વડે જ નાચી રહ્યા છે. હું હટી જાઉં તો એ નાચી હકે જ નહીં, એવો હું છું. અને એ નજરમાં દેખાતું નથી તો આ ભૂંગળાને માનો. હા, ભૂંગળાને તમે જુઓ. અરે ભૂંગળાને તમે જોઈ રહ્યા છો, મને નહીં જોઈ રહ્યા, મને નહીં જોઈ રહ્યા. એવો હું છું અને એવા જ તમે છો. લ્યો ને, મારી વાત ના કરશો, એવા જ તમે છો. તમે તમારી વાત કરો, એવા જ તમે છો. એ સત્તા ઉપર આવીને ચૂપ થઈ જાઓ. કરું છું કરું છું કરું છું ના થાક લાગશે તો પછી કહે છે જીવનમાં બધું સહજ રહેશે. જેમ રામચંદ્રજી આખું ધનુષ ઉપાડ્યું છે પણ આમ જ સહજ છે. હા, આંખો પટપટે એ રીતે જ જ્ઞાની ક્રિયા કરે છે. તાકાત નથી એને, જોર નથી કશાયનું. અને યાદ રાખજો, જીવવા માટે જોર કરવાનું નથી, જોર બધું મરવા માટે છે. જીવન તો એટલું સહજ છે પણ આપણે જીવવા માટે જોર કર્યું. આ શેનું જોર છે? પણ જીવન તો એટલું સહજ છે પણ કેટલી તાકાત કરી છે. હાથ વાગ્યાના ઉઠ્યા છીએ, દુકાને જઈ આયા, છેપટ પાડી આયા, આરતી કરી આયા, ગ્રાહકોને આમથી આમ કરી આયા, કેટલો લોડ લઈ આયા. ગ્રાહક કાલે પાછો આવશે કે નહીં આવે, બીજા પાસેથી તો નહીં લઈ લે ને, મારી દિવાળી તો નહીં બગાડે ને. આ બધા માનસિક તાણ છે ભલા માણસ, જીવની તાણ. આ બધી જીવદશાની તાણ છે. જ્યાં સુધી આ ઘરમાં ફૂવો છે ત્યાં સુધી શાંતિ નહીં વળવા દે. અને ફૂવો ગયો નથી તો પછી તમારા વગર કોઈ નથી અહીંયા, તો તમારો જ વિસ્તાર છે. પણ જ્યાં સુધી આ ફૂવો બેઠો ત્યાં સુધી શાંતિ નહીં, તાણમાં તાણમાં રાખે. અને હટી જશે તો જ્ઞાની તો પ્રત્યેક ક્રિયાને આંખો પટપટાવે છે તે રીતે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન તજ્યતે. જે કર્મ તારું સહજ થઈ જાય છે, દોષ વાળું હોવા છતાં પણ છોડવું ન જોઈએ. કારણ કે જે સહજ નથી હોતું એ જ મોટામાં મોટો દોષ છે. બિલકુલ સહજ ગંગાના નીર જેવું જ્ઞાની થઈ જાય છે. એ થવા દે છે અને આપણે કરી રહ્યા છીએ. એ થવા દે છે, આપણે કરી રહ્યા છે. કારણ કે જે થઈ રહ્યું છે એની સાથે જોડે ગયા અને કહે છે કર્યું. આમ જોડે ગયા ને, મેં કર્યું. પણ કરી હકવાની તો વાત જ નથી, વાત થવાની છે. થાય એ બધી પ્રકૃતિ છે અને હોવાપણું તમારું છે, બ્રહ્મનું છે. હોવાપણું બ્રહ્મનું, થવાપણું
પ્રકૃતિનું અને કરવાપણું જીવનું. તો આ વચ્ચેથી આ કરવાપણાનો કાંટો કાઢી નાખવાનો છે તો ખબર પડી જશે આ પ્રકૃતિમાં કેમ થઈ રહ્યું છે. અરે પ્રકૃતિ મને મોજ કરાઈ રહી છે, બીજું કશું નહીં. બ્રહ્મમાં મોજની અભિવ્યક્તિ આ પ્રકૃતિ છે. જેમ પાણીમાં પરપોટા ગડગડ 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 બનવા પાણીની મોજ, એમ બ્રહ્મા પ્રકૃતિ આ જળ તત્વમાં જે ક્રિયા થઈ રહી છે મારી મોજ માટે, મારી મોજની જ અભિવ્યક્તિ છે. વચ્ચેથી કરવા પણ હટે તો ભાર હટી જશે. સદા દિવાળી સંતની આઠો પ્રહર આનંદ, નકર આઠો પર આનંદ નહીં રહે. દિવાળી દટ્ટામાં છે, આવતા બુધવારે આવશે, કેટલી લોડમાં આવશે. આ તો અહીંયા બેઠા છીએ ને કદાચ વેપારીના ત્યાં બેઠા હોઈએ તો બધા વેપારી બોલે દિવાળી જવા દે ને, ગઈ સાલ જેવી છે જ નહીં ને, ગરાગી હજુ ઉઘડી જ નથી ને. હા ઉઘડી, ગરાગી તો હજુ ઉઘડી જ નથી ને. ये छोटी छोटी बात में अपनी कल्पना को मत जोड़ो भैया, छोटी छोटी बातों में कल्पना को मत जोड़ो. ગરાગી ઉઘડી નથી ને ગરાગી વધાર છે. ક્યાં ક્યાં ફસાયો છે આ ફૂવો. આને તો શેઠનું જીવન બગાડ્યું આ ફૂવાએ તો. આખો બિલાડી મિલનો માલિક હતો આ શેઠિયો, પણ આ ફૂવો આવ્યો ને દશાલા. આવી આવી કલ્પનાઓ તમને કરાવે છે. कभी हंसाता है, कभी रुलाता है, कभी बनाता है, कभी चढ़ाता है, कभी गिराता है. हटा दो. કર્તૃત્વ અભિમાનના કાળા સર્પથી જે ડસેલા છે હે પરીક્ષિત રાજા, તે કદી પણ શાંતિ પામી શકતા નથી. જેમ રણમાં અથડતું હરણ, ખરા બપોરે પાણીની પ્યાસમાં રણમાં અથડતું હરણ મૃત્યુ પર્યંત તે રણમાં શાંતિને પામી શકતું નથી, એમ કર્તૃત્વના કાળા સર્પના અભિમાનથી જે ડસાયેલા છે આ સંસાર રૂપી રણમાં મૃત્યુ પર્યંત શાંતિ પામી શકતા નથી. જેનો બ્રહ્મ વિદ્યા વડે બ્રહ્મ અસ્તિત્વનો વિચાર કરવા માત્રથી જેનું કર્તૃત્વ પણ છું થઈ ગયું એ બિલકુલ નાના બાળક જેવા બની જાય છે. बालक जेवा बनी जाए छे. जिसने अपने मैं को उस ब्रह्म के साथ मिला दिया है तो अपने को ऐसा नहीं मानता है, अपने को जानता है. और सामने आता है उसको भी ऐसा नहीं मानता है, उसको भी जानता है कि ये क्या है. तरंग को नहीं देखता है, पानी को देखता है. ऐसे ये फुवान नहीं जो तो इसी तो सेठ ने जो है उसको पता चल जाता है क्या होता है. तो કે પછી જ્ઞાની કશું કરે નહીં એ થવા દે, પણ આ સમજાતું નહીં થવા દે, કરે નહીં થવા દે. તો કે શું થશે? તો કશું એ કરવામાં કંઈ પણ પરિણામ આવશે તો પરિણામ આવી જશે તો ધારેલા પરિણામનો સદુપયોગ કરશે, નહીં આવે તો આપણા જેમ રોશે નહીં. બધા ભાષાના છેડા આવી જાય છે કે કેવો હશે એ અનુમાન નહીં થઈ શકે કેવો હશે. ગીતામાં સમાજ એની ભાષા કઈ હોય છે? ભગવાનને બોલ્યા સ્થિત પ્રજ્ઞ કા ભાષા હા સ્થિત પ્રજ્ઞ કિમ વ્રજેતા. કેવી એની ભાષા હોય છે, કેવું એ કરે છે, શું કરે છે. ભગવાન 18 કે 19 શ્લોક બોલ્યા છે, પણ તોય પૂરો નિર્ણયમાં નહીં આવી શકતો, કારણ કે ફૂવો નથી એની પાસે. એના ઘરમાં શેઠને શેઠાણીને રાગ થઈ ગયો છે. अपने स्वरूप में जो आ जाता है प्रकृति उसको साधक हो जाती है, माया उसको साधक हो जाती है, बाधित हो जाती है. और जो स्वरूप में नहीं है उसके लिए प्रकृति बाधक है. प्रकृति उसको रोके रहती है, प्रकृति उसको फंसाती है. लेकिन स्वरूप में आ जाता है तो प्रकृति उसकी सेवा में आ जाती है, सेवा में आ जाती है. जड़ प्रकृति उसकी सेवा करने के लिए लालायित रहती है. ऐसा ब्रह्म ज्ञानी हो जाता है, ब्रह्मविद ऐसा हो जाता है. जब तक अपने में नहीं है तब तक तो प्रकृति रोके रहेगी, रोके रहेगी. તો પોતે નાનો થઈ ગયો એટલે પ્રકૃતિ બહુ મોટી છે એની આગળ વિરાટ, પણ પોતે બ્રહ્મ સત્તામાં આવી જાય છે તો એના માટે હે રામજી माया और प्रकृति होती है जैसे गोखुर.
ज्ञानवान के लिए संसार होता है जैसे गोपर, छोटा हो जाता है। तो પછી મોજે મોજ કરે છે, મોજે મોજ, મોજે મોજ, મોજે મોજ ઉડાવો, રોવો નહીં હો, દિવાળી જ છે, કાલે આવે એમ નહીં, આજે જ છે દિવાળી, આજે. કાલ આવે દિવાળી ના હોય, પ્રત્યેક ક્ષણ દિવાળી છે, મનાવો તો. પણ આવતી ક્ષણ તો કલ્પના છે, હવે કેવી આવશે. આ ક્ષણને દિવાળીમાં ફેરવતા આવડી ગઈ તો બધી ક્ષણને દિવાળીમાં ફેરવતા આવડશે. અને આ કાલે દિવાળી છે, પણ એ તો કલ્પના નહીં છે. હવે શું ઉઘડતું બજાર કાલે ખુલે, શું નક્કી? ઘણા દિવાળીના દાળ મોઢા નહીં પડી જતા? લ્યો, શું કારણ? પ્રત્યેક ક્ષણને દિવાળીની માફક ઉજવો. જીવન ઉત્સવ છે. તમે તમારામાં અવતારો, અવતારો. આ કાળા ભૂંગળાને પાછળે કોઈ છે ને જોઈ લો. એમાં આ કાળા ભૂંગળાના પાછળે કોઈ છે. એ જ બોલે છે નારાયણ સ્વયં, વો મેં હું, वो मैं हूं. માનવા હોય તો માનો, એ તમારી માન્યતા છે. તમે માનો એવું કઈ બધા નહીં માનવાના, બધા નહીં માનવાના. મને એવું, બધાની માન્યતા જુદી જુદી છે. આ બધી માન્યતાઓથી હું પરે છું. કદી તમારી આંખોના કેમેરામાં અને તમારા ફોટામાં ના આવું એવો છું, એવો છું. એ બ્રહ્મ છું. એ જ તમે છો વાલા મારા, એ જ તમે છો. પણ તમે આ ફુવાને બહાર કાઢતા જ નથી ને. ક્યારનો પેસી ગયો છે. આજે ગમે કરો, આજ રાતે જ આને 12 વાગે તગેડો. કોકી આવા દાદાને વચ્ચે રાખી ફુવાને કાઢી મેલો. કાલે જો દિવાળી થઈ જાય છે કે નહીં વારું? દિવાળી થઈ જશે. શેઠના ઘણા રૂપિયા લઈ ગયો છે. આ શેઠને રોવડાયા. શેઠાણીને તો ખબર જ નથી કે આ શાકભાજી લેવા જતો તો અમાય કટકી કરે. ચાલ આવ્યો કાઢવાને ડાયા થઈને. જીવ દશા મટી જશે. અભિમાન રખતા મુક્તિ કા, સો ધીર નિશ્ચય મુક્ત હૈ. अभिमान रखता बंध का वो मूढ़ बंधन युक्त है. पृथ्वी नहीं जल तू नहीं, नहीं अग्नि तू नहीं है पवन. इन पांचों का साक्षी सदा तू एक है चैतन्य घन. चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा. होगा तुरत ही तू सुखी, संसार से तर जाएगा. ऐसा हो जाता है. बोलो कृष्ण कन्हैया. આજે જતો રહે છે કે ફૂવો જોઈએ, હવે કાલે ખબર પડે.